નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. 10 સુધીની તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓમાં સૌપ્રથમ વાત નકલી ચલણી નોટની વાત કરીશું. ઘટના સુરતની છે કે જ્યાં 2.5 કરોડથી વધુની નકલી ચલણી નોટ મળી આવી છે. આપણે એ પણ જણાવીએ કે અહીં આ ચલણી નોટમાં ડિંડોલી પોલીસે 3 આરોપી સાથે અન્ય લોકોને પકડી પાડ્યા છે. જ્યાં મુંબઈથી બનાવટી નોટોનું સુરતમાં ઘુસાડવાનું આ કાવતરું હતું જેનો પર્દાફાશ થયો છે. કરોડોની નકલી નોટ સાથે 3 આરોપીની ધરપકડ થઈ છે અને નકલી નોટને બેંક સહિત અન્ય જગ્યા પર આપી છેતરપિંડી આચરવાનું આ કારસ્તાન હતું. ગેંગ નોટના બંડલમાંથી પહેલી અને છેલ્લી નોટ અસલી રાખતા હતા. બાકીની તમામ નોટ નકલી રહેતી. નોટના બંડલની વચ્ચે બનાવટી નોટો રાખી તેઓ છેતરપિંડી આચરતા હતા. અહીંના ન્યુઅલ ચેકપોસ્ટ નજીકથી નકલી નોટ સાથે આરોપી ઝડપાયા છે. 500 અને 200ના દરની ભારતીય બચ્ચો કા બેંકની નકલી નોટો તેમણે જપ્ત કરી છે. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા બલદેવ. કઈ રીતે આખું એક કારસ્તાન ખુલ્લું પડ્યું અને હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? જે ભારતની જે ચલણી નોટો છે તેની સાથે છેડછાડ કરી અને જે ચિલ્ડ્રન બેંકો હોય છે તેની અંદર છેડછાડ કરી અને આ બેંકોની જે નોટો છે તે બેંક અને લોકોને છેતરવા માટેનો જે આખો જે કારસો રચ્યો હતો તે પહેલા જ બોમ્બેથી આ જે નોટો છે તે સુરત ખાતે લાવવામાં આવી હતી અને તે પહેલા જ સુરત સારોલી પોલીસે ચેકપોસ્ટ નજીકથી 3 જેટલા ઇસમોને જે ઝડપી પાડવામાં આવ્યા છે. આ મુંબઈથી બનાવટી નોટો સુરતની અંદર ડિલિવરી કરવા માટે આ 3 આરોપી આવ્યા હતા અને તેમની પાસેથી આભાર બલદેવ. પણ હાલ આ સમગ્ર મામલે જે 3 આરોપીની ધરપકડ થઈ છે તેમની પૂછતાછની અંદર મોટા ખુલાસા થઈ શકે છે. 500 અને 200ના દરની નોટ જેમાં પહેલી અને છેલ્લી નોટ અસલી રાખતા બાકીની તમામ નોટો નકલી રહેતી. કુલ 2.5 કરોડની આવી નકલી નોટ પકડી પાડવામાં આવી.